હું તમને કહી દઉં, પેલા તો જો આપણે હીરાભાઈ ની અને પરસોત્તમભાઈ ની, દિવેશભાઈ ની આગેવાની હેઠળ અત્યાર સુધી આપડા બધા કાર્યક્રમ હાલ્યા છે, બરોબર? એટલે આપણે એની આગેવાની આપણે રાખવાની છે, પણ ખાલી એને એટલું પૂછી લ્યો કે ભાઈ તમારથી આ વસ્તુ હવે થશે કે નહીં થાય. બાકી તો આપણે આના કહી દે ને તો બધું થઈ જાય એમ છે. આપણા સમાજના યુવાનો જેટલા બધા જાગૃત છે, બધી રીતે તૈયાર છે, બધું કરવા તૈયાર છે. જે એના માટે જે કઈ કરવું પડશે. પરસોત્તમભાઈ છે, હીરાભાઈ છે, દિવેશભાઈ છે, આપણા સમાજના એવા ઘણા બધા વડીલો છે મોટા, એને બધાનો સાથ સહકાર લઈને જ આપણે કરવાનું છે. પણ હવે એ કાંઈ નહીં કરે, આમને કેટલા દિવસ કાઢવાના તમે કહો? આપણે એના વિશ્વાસ હજી રહેવું જ છે, નથી રહેવું એમ હું નથી કહેતો, પણ ક્યાં હું અત્યારે ક્યાં તમે હાસુ ના માનો, અત્યારે કોઈ મોઢું દેખાડે રેખું નથી, બધા એમ જ કે કા મોટા ઉપાડે લઈને હાલ્યા તો હું કરી લીધું. બરાબર છે. એફઆઈઆરમાં તમે નામ નો નખાવી કે અન્ય સમાજ પણ એવા મેણા ટોણા મારે છે કે એફઆઈઆરમાં તમે નામ નો નખાવી કે તમારે એટલા ધારાસભ્યો, સાંસદ સભ્યો, કેબિનેટ મંત્રી હું ઉકાળી લીધો એનો. ના બરાબર વાત છે તમારી. તો હું હવે તો હું આપણે તો ઓલા ગોળે સાંભળવાનું, પણ ને આમાં મેં તમને કીધું એમ કઈ ફાઇનલ નો આવડા લોકો કોઈ ન કરે ત્યાં સુધી આપણે શું કરવાનું? કઈક તો જેવું છે ને, કઈ નથી થાય એમ હોય તો કરી નાખે, ના તો એમ કે હવે અમારથી કઈ થાય એમ નથી, તમે તમારી રીતે કરો. આરોપીને તો આપણે નો એ લોકો એમ નહીં, પોલીસ ને પણ આપણે સવાલ કરીએ છીએ, તમારથી થાય છે આ વસ્તુ સાબિત, તમે એ લોકો નહીં કરીએ કેટલા દિવસ થયા, પછી 1 કલાક આપણે આરોપીને સોંપી દે, આપણે મારી નથી નાખવાના. ના બરાબર છે. 1 કલાકમાં બધું ફાઇનલ, દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જાય. આ બધા આપડા જે નેતાઓ આગેવાનો છે બધાને પૂછી લો ભાઈ તમારી આ વસ્તુ થાય એમ છે કે નથી થાય. ન થાય હોય તો જાહેરમાં તો પર્સનલમાં ફોન કરીને કહી દે કે ભાઈ હવે અમારી નથી થાય, તમારે બધાને જે કરવું કરો. એટલે આ પ્રોબ્લેમ આપણો સમાજના બહેનો અત્યારે એટલા જાગૃત થઈ ગયા છે, બધા પૂછી દો, નકર પછી અમે આગળ આવીએ એમ. હારું મનીષભાઈ રાખવું કામમાં શું, કારણ કે આ એક વસ્તુ છે આની વગર કોઈ આપણો રસ્તો જ નથી. બધા જે જાગૃત છે પણ ખોટા છે, જે કરવાનું છે નથી કરતા, આડું કરે છે બધા. વાટ જોઈને બેઠા એમ થોડું વાટ જોવાની છે કોઈની. નહીં કઈ વાંધો નહીં, લોકો કરી તો